હલો મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ મીઠી કઢી, જેને બનાવવી ખૂબ જ આસાન છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બને છે। તો ચાલો શરૂ કરીએ આજની આપણી રેસીપી ગુજરાતીઓની ફેવરેટ મીઠી કઢી। મિત્રો, આપણા ચેનલ પર હજી ઘણા બધા એવા મિત્રો છે જે વિડીયોને જોવે તો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જેના માટે મિત્રો આપણે સૌથી પહેલાં એક વાસણમાં અડધા કપ જેટલું બેસન નાખીશું અને 1 કપ જેટલી છાશ નાખીને આપણે બેસનને મિક્સ કરી લેશું। હવે આપણે બાકીની છાશ ઉમેરીને મિક્સ કરી લેશું। હવે આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું, સાથે જ અડધી ચમચી જેટલું ધાણા પાવડર નાખીશું અને થોડાક લીલા ધાણા નાખીશું, સાથે જ થોડાક મીઠા લીમડાના પાન પણ નાખીશું અને આપણે આને બરાબર મિક્સ કરી લેશું। અને હવે આપણે એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે મિત્રો। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું રાઈ નાખીશું ને એને બરાબર પાકવા દેશું। હવે આપણે આમાં આપણા ખડા મસાલા નાખીશું, જેમાં આપણે તેજપત્તો, 2 લાલ મરચાં, 2 દાલચીનીના ટુકડા, થોડાક લવિંગ, કાળી મરી, ને ઉપરથી ચપટી હિંગ નાખીશું। હવે આપણે આમાં 2 ઝીણા કાપેલ લીલા મરચાં નાખીશું। હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખીશું અને હલાવીશું। હવે આપણે આપણી મિક્સ કરેલી છાશને આમાં નાખીશું અને ઉપરથી આપણે 1 વાટકા જેટલું પાણી નાખીશું। હવે મિત્રો આપણે આને 5 થી 7 મિનિટ પકવીશું। મિત્રો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં 3 ચમચી જેટલી ખાંડ નાખીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે આને પકવીશું। મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ગુજરાતી મીઠી કઢી બનીને એકદમ તૈયાર છે। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા આવા જ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે।